લાડોલ શક્તિપીઠમાં હરસિદ્ધિ માતાજીને ધરાવાશે સુવર્ણ રાજભોગ। દાતાઓના સહયોગથી 1.25 કરોડનો સુવર્ણ થાળ તૈયાર કરાઈને માતાજીને ધરાવાશે। ચૈત્રી વદ આઠમના રોજ માતાજીને પ્રથમવાર ભોગ ધરાવાશે। અંબાજી અને બહુચરાજી જેવી ભવ્ય પરંપરા અહીં શરૂ કરાઈ છે। મહાસુવર્ણ અવસરનો લાભ લેવા મંદિર ટ્રસ્ટે અપીલ કરી। લાડોલના ઇતિહાસમાં પ્રથમવાર સુવર્ણ થાળમાં ભોજન ધરાવાશે। શક્તિપીઠમાં ભક્તો માટે આસ્થાનો અનેરો સંગમ જોવા મળ્યો। પાવન પ્રસંગે માને સાંજે 6 વાગે સુવર્ણ થાળ અર્પણ થશે। વિશેષતા એ છે કે મા અંબા એટલે આપણું અંબાજી, બહુચર એટલે મા બહુચરાજી, પછી આપણું લાડોલનું એવું શક્તિપીઠ થશે ગુજરાતનું, જ્યાં માનું રાજભોગ સુવર્ણ થાળમાં અર્પણ થશે। તો આ પરંપરામાં જેમ રાજા મહારાજાઓ દ્વારા જે રીતે માને સુવર્ણ થાળમાં ભોજન કરાવવામાં આવતું હતું, રાજભોગ ધરવામાં આવતો હતો, તે જ પરંપરા આપણે લાડોલમાં પણ હવે જીવંત થશે। અને આપણે સર્વ જાણીએ છીએ કે મા હરસિદ્ધિ સમ્રાટ વિક્રમાદિત્યની અને ગુજરાતના એવા સિદ્ધરાજ જયસિંહની પણ કુળદેવી રહી ચૂકેલા છે। અને આ જ એવું ક્ષેત્ર છે જ્યાં 84 પ્રકારના લોકો એટલે દરેક વર્ણના પણ મા હરસિદ્ધિ કુળદેવી છે। તો આપ સર્વને ગુજરાત તથા ભારતના તમામ ભક્તોને મા હરસિદ્ધિના આ થાળ મહોત્સવમાં પધારવાનું અમારું હરસિદ્ધ મંદિર વતીથી તથા મારા વતીથી ભાવભર્યું આમંત્રણ છે।